ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે આપણે બહુ સરસ ટોપિક જોવા જઈ રહ્યા છે કે જેના ઉપરથી 2 માર્ક્સમાં થિયરી ક્વેશ્ચન્સ 2 બનાવે છે જે ડબલ નીટની અંદર પણ આપણને બહુ કામ લાગવાના છે. તો એવા જ ક્વેશ્ચન્સ આપણે જોઈએ છે. બરાબર, તો તમે ટાઇટલ વાંચી શકો છો કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં દ્વિધ્રુવી એટલે ડાયપોલ. જેમ આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ડાયપોલ મૂક્યો હતો અને આપણને ખબર છે કે એના ઉપર એની જે વર્તણૂક છે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં કેવી છે, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂક કેવી છે, એ બધું આપણે ભણી ગયા છીએ. બરાબર, ઓકે. તમે એ પણ ભણી ગયા કે વિદ્યુત ડાયપોલ હોય એ વિદ્યુત ડાયપોલની દિશા કઈ, તો કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર. હવે તમને એ પણ ખાલી ધ્યાન દોરી દઉં છું, પછી આપણે લેટર ઓન બીજા ટોપિક્સની અંદર તો એ ચર્ચા રિપીટ કરી જ લઈશ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા જેમ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર હોય, તો આપણને યાદ કરો કે વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા ધન ધ્રુવમાંથી બહાર નીકળે. અત્યારે હું આ જે સ્પેસ છે એની અંદર બતાવું છું કે આ ભાઈ વિદ્યુત ડાયપોલ હોય તો હંમેશા તમને ખબર છે કે ભાઈ વિદ્યુત ડાયપોલમાં ધન ધ્રુવમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને ઋણ પર વિરામ પામે. એવી જ રીતે તમને એ પણ ખબર છે કે જો મેગ્નેટ હોય તો મેગ્નેટના એનમાંથી ગજિયા ચુંબકના એનમાંથી ક્ષેત્ર રેખા નીકળે અને એસ પર આવે. બરાબર, દક્ષિણ ધ્રુવ પર આવે. આ પણ આપણે ચર્ચા કરી લીધેલી છે. તો તમે આના પરથી જોઈ શકશો કે આમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પી ની દિશા જે છે એ પી ની દિશા એ નેગેટિવ ટુ પોઝિટિવ હોય, એટલે ઋણ વિદ્યુત ભારથી ઋણ ટુ ધન વિદ્યુત ભાર તરફની હોય. તો આની અંદર મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્રા જે છે એ પણ આપણી કેવી હશે, દક્ષિણથી ઉત્તર તરફની હશે. બરાબર, તો આ જે થયો આપણે ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ મિત્રો. આ ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન થઈ ગઈ. હવે આવી જ એક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે સમજી લો એક ચુંબકીય ડાયપોલ એટલે એવું સમજી લો કે જેના 2 પોલ હોય, એક ઉત્તર અને બીજો દક્ષિણ. એવા ડાયપોલ્સને આપણે મૂકીએ છે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે એને મૂકીએ છીએ. હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય એ ખાલી બતાવું છું. જુઓ, આ એક સમાન ચુંબકીય ક્ષેત્ર હું તમને અહીંયા બતાવું છું. સમાન ચુંબકીય ક્ષેત્રને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરશો, તો કે સમાન ચુંબકીય ક્ષેત્રને આઈડેન્ટિફાઈ કરવા માટે તમારે બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને બધી જ ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે. આ વસ્તુ તમારે ખાસ જોવાનું છે. રાઈટ, હવે તમે એ જુઓ કે કયા ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે, ઉત્તરમાંથી. ક્યાં જાય, દક્ષિણમાં. તો સ્વાભાવિક છે કે અહીંયા ઉત્તર ધ્રુવ હશે અને અહીંયા કોણ હશે, દક્ષિણ ધ્રુવ હશે. આપણે એવું માની લઈએ. તો આપણા ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા જે છે એ બી ની દિશા આપણે લઈએ છીએ આ તરફની. ઓકે, હવે આપણે આની અંદર એક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મૂકીએ, એક ચુંબકીય ડાયપોલ મૂકીએ છીએ. એ ચુંબકીય ડાયપોલ એટલે આવી રીતે મૂકીએ છીએ. જોજો, આ ચુંબકીય ડાયપોલ છે. ચુંબકીય ડાયપોલમાં આ જે પોઈન્ટ છે એ આપણો એન ધ્રુવ છે અને આ જે પોઈન્ટ છે એ એસ ધ્રુવ છે. બરાબર, હવે તમે જુઓ કે ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન અહીંયાથી આવશે, અહીંયા જશે, પછી અહીંયાથી આમ જશે. ધેટ મીન્સ કે આપણી ક્ષેત્ર રેખા જે છે એ ગજિયા ચુંબકની એની અક્ષ મિત્રો આ રહી. ઓકે, તો આ જે અક્ષ છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલા અંશનો ખૂણો બનાવે, તો કે એ આટલો ખૂણો બનાવશે. જોજો, એ ખૂણાને આપણે લઈએ છીએ ધીસ ઇઝ ધ એંગલ થીટા. આ થીટા શું છે, થીટા એટલે ચુંબકની અક્ષ અને આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. મેં જે ગ્રીન કલર થી બતાવ્યું છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે અને આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે ચુંબકની અક્ષ થીટા કોણ બનાવે છે એ રીતે આપણે આને મૂકી છે. બરાબર, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે એવું લખી શકીએ છીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવે આ જે ચુંબકીય ડાયપોલ લીધી છે એની ડાયપોલ મોમેન્ટ આપણે ધારી લઈશું કે એમ, તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમ જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક ચુંબકીય ડાયપોલને
બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રની દિશા સાથે થીટા કોણ બનાવતી દિશામાં ગોઠવી છે. આ ડિસ્ક્રિપ્શન થઈ ગયું તમારા ક્વેશ્ચનમાં. ક્વેશ્ચન આપણે જોઈએ છે દિયવી ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલના આવર્તકાળનું સૂત્ર. હવે શું થાય ખબર છે? આવર્તકાળ મીન્સ કે આ દોલનો કરે છે. આ ડાયપોલ છે ને, ડાયપોલ શું કરશે તો કે ખબર છે, આ એન ધ્રુવ છે, આ એસ ધ્રુવ છે, તો એન એસ ને આકર્ષે એટલે આ ડાયપોલ છે ને એ આમ આવશે, આમ. પણ એ ડાયપોલ આમ તરત જ સ્ટેડી નહીં થાય. આ ડાયપોલ છે ને એ આમ આવશે, 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 આ રીતે કર્યા કરશે. ધીરે ધીરે એના દોલનો ઓછા થશે અને આ જે ડાયપોલ છે, ડાયપોલ દોલનો કરે છે. અત્યારે આ ડાયપોલને આમ પકડી રાખેલી છે, આ ડાયપોલને છોડી ના દેવાય. એને છોડી દઈએ એટલે આમ જ થાય, આ છોડી દઈએ એટલે આમ જ થાય. છોડી દઈશું એટલે આમ થશે અને પછી આમ સ્ટેડી ગોઠવાશે. ક્લિયર થાય છે? એટલે અત્યારે આને આમ પકડી રાખેલી એવું તમે સમજો. અને હવે છોડી દઈશું એટલે એના પર ટોર્ક લાગે. ટોર્ક કેવી રીતે લાગે કે થીટા જેથી થીટા જે છે શું છે, ઘટે. અને એ થીટા શું કામ કરશે તો કે એને મૂળ એની સંતુલિત અવસ્થામાં લાવવાનો પ્રયત્ન કરશે. ક્લિયર? એટલે આને અહીંયાથી તમે છોડી દો એટલે આ છે ને એ આ રીતે એકદમ ઇન્સ્ટન્ટલી નહીં ગોઠવાય. આ જે છે અહીંયાથી આમ આવશે, આમ આવશે, આમ આવશે, આમ આવશે. દોલનો ધીરે ધીરે થીટા એવો થશે કે એક વખત ડાયપોલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે અને પછી એના પર ટોર્ક નહીં લાગે. પણ અહીંથી છોડી દઈશું ને તો ટોર્ક લાગશે. ટોર્ક લાગશે એનો મતલબ કે આ તો દોલનો કરે છે. દોલનો કરે તો એને આવૃત્તિ હોય ને આવૃત્તિ હોય તો એને આવર્તકાળ હોય. બરાબર? તો ડેરિવેશન તારવવાનું છે. અઘરું નથી, બહુ ઈઝી છે. બહુ બેઝિક સ્ટેપમાં બધું આવી જશે. જુઓ, એમની દિશા કઈ તરફ છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા, એમની દિશા S2 n તરફ છે. આ S2 n તરફ એમની ડિરેક્શન છે. હવે આ ચુંબકીય સોય પર લાગતું ટોર્ક tau is equal to m cross b. આ તો ખબર છે આપણે p cross e એવી રીતે m cross b મળે અને એના આનું જે મૂલ્ય છે માટે મૂલ્ય જે છે that is equal to mb sin theta થશે. ક્લિયર? જે થીટા શું છે? થીટા શું છે? થીટા એટલે ડાયપોલ મોમેન્ટની દિશા અને m અને b વચ્ચેનો c. આ m ડાયપોલ મોમેન્ટ આપણી s થી એટલે આ જે છે ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન થઈ અને આ જે છે એ તમારા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર b ની દિશા થઈને બે વચ્ચેનો એંગલ કેટલો છે? થીટા. બરાબર? તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ થશે m અને b. એટલે જ્યાં થીટા એ m અને b વચ્ચેનો ખૂણો છે. ઓકે, બોલો અહીં સુધી કોઈને કઈ ડાઉટ નથી? હવે એક વસ્તુ એ પણ સમજો કે જેમ જેમ ટોર્ક વધે છે એમ એનું કોણીય સ્થાનાંતર શું થાય છે? ઘટે છે. સમજ્યા? એટલે એકચ્યુઅલી પુનઃસ્થાપક ટોર્ક શું, આ જે ટોર્ક એને અહીંયા પાછું લાવે છે એ એકચ્યુઅલી બીજું ટોર્ક એ બીજું અહીંયા કોઈ નહીં. આ ટોર્ક જે છે શું છે ખબર? mb sin θ શું કામ કરે છે? એને એની મૂળ અવસ્થામાં લાવવાનો પ્રયત્ન કરે છે. ધેટ મીન્સ કે આ પુનઃસ્થાપક ટોર્ક છે. અને પુનઃસ્થાપક ટોર્કને આપણે ઋણ ચિહ્ન સાથે લખી શકીએ છીએ અથવા તમે એવું પણ લખી શકશો કે ટોર્ક જે છે એ લાગતા કોણીય સ્થાનાંતર ઘટે છે અને જો ખૂણો નાનો હોય તો આપણે sin થીટા જે છે that is equal to nearest equal to થીટા પણ લખી શકીએ છીએ. તો આપણું જે ઇક્વેશન છે આ 1, તો એના બરાબર હવે અહીંયાથી હું બે પાર્ટમાં લખું છું આખી વસ્તુ, જોજો ધ્યાનથી. તો અહીંયાથી હવે તમારે સૌથી પહેલા અહીંયા આવવાનું અને પછી અહીંયાથી હું પેનથી લખીશ. જે રીતે લખતો જઉં છું એ તમે લખજો. તો આપણા મેથેમેટિકલ સ્ટેપ શું થશે કે ટોર્ક જે છે ઇઝ ઇક્વલ ટુ -mb થીટા થશે. માઇનસ કેમ આવ્યું તો તમે લખી શકો છો કે ઋણ નિશાની
પુનઃસ્થાપક ટોર્ક સૂચવે છે. બસ આટલું લખી દેવાનું. આ બહુ જરૂરી છે, કી સેન્ટેન્સમાં આવે, આ લખવું પડશે કે ઋણ નિશાની શું સૂચવે છે. ઓકે, એટલે ધીસ ઇઝ ઇક્વેશન નંબર 2. હવે ટોર્કનું બીજું ઇક્વેશન ચાક ગતિની અંદર 11th માં તમે ભણી ગયા છો, ધેટ ઇઝ આઈ આલ્ફા. અને આલ્ફા એટલે કોણીય પ્રવેગ, અને કોણીય પ્રવેગ એટલે કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન. ક્લિયર? અહીં સુધી બધાને આ વસ્તુ આપણે ભણી ગયા છે, બરાબર. હવે તમે જુઓ, આ ઇક્વેશન છે નંબર 3. તો ઇક્વેશન 2 અને 3 ને આપણે સરખાઈ દઈએ. તો સમીકરણ 2 અને 3 પરથી શું લખી શકાય? જુઓ તમે, તો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર અને ઇઝ ઇક્વલ ટુ માઇનસ mb થીટા. હવે આના કાઢીને સાઈડ પર મૂકી દો. તો ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ આઈ નીચે જશે એટલે અહીંયા આવશે માઇનસ mb બાય આઈ અને થીટા. ક્લિયર? હવે તમને સરળ આવર્ત ગતિનું સમીકરણ પણ તમે ભણ્યા ધોરણ 11 ની અંદર કે સરળ આવર્ત ગતિના સમીકરણ પરથી શું હતું યાદ છે કોઈને? સમયનું સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન d સ્ક્વેર y બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર y. એમાં y રેખીય સ્થાનાંતર હતું અને y રેખીય સ્થાનાંતર હતું અને ઓમેગા એ સરળ આવર્ત દોલકની કોણીય આવૃત્તિ હતી. તો આના પરથી આપણે એવું લખીએ સમીકરણ પરથી, આ સમીકરણ આપણે રેફરન્સ તરીકે લઈએ છે. તો આને આની સાથે સરખાવો. તો અહીંયા રેખીય સ્થાનાંતર છે તો કોણીય સ્થાનાંતર છે. તો અહીંયા રેખીય સ્થાનાંતર છે તો અહીંયા કોણીય સ્થાનાંતર છે. તો ઓમેગા સ્ક્વેર ને કોની સાથે સરખાઈશું આપણે? તો કે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mb બાય આઈ. ક્લિયર? હવે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે કે ઓમેગા ધેટ ઇઝ ઇક્વલ ટુ 2 બાય ટી થશે. 2 બાય ટી. તો ઓમેગા ની વેલ્યુ અહીંયા મૂકીશું તો 4 સ્ક્વેર ડિવાઇડેડ બાય ટી સ્ક્વેર ને ઇઝ ઇક્વલ ટુ mb ડિવાઇડેડ બાય આઈ. હવે આમાંથી ટી સ્ક્વેર ને સૂત્ર કરતા બનાવીએ તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને 4 સ્ક્વેર આઈ. ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? and that is 4 pi square I divided by mb. ક્લિયર? અહીં સુધી બોલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ નથી? તો t ને સૂત્ર કરતા બનાવશો તો t is equal to મળશે that is 2 pi વર્ગમૂળ લઉં છું તો અંડર રૂટ I divided by mb, જ્યાં I શું છે? જડત્વની ચાક માત્રા. I શું છે? જડત્વની ચાક માત્રા. અને ફ્રીક્વન્સી તમારે જોઈતી હોય તો ફ્રીક્વન્સીનું ઇક્વેશન છે કે ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1 બાય ટી. તો આના સૂત્ર કરતા બનાવીશું તો 1/2 પાઈ અંડર રૂટ mb બાય આઈ. આ જે છે એ આપણા આ જે ચુંબકીય ડાયપોલ છે એની આવૃત્તિનું ઇક્વેશન, અને આપણને શોધવાનું કહ્યું છે અહીંયા આવર્તકાળનું સૂત્ર. તો આ થઈ ગયું તમારું આવર્તકાળનું સૂત્ર. આવર્તકાળ, આ જે છે એ તમારું આવૃત્તિનું સૂત્ર. એટલે t બરાબર 1, t ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1 બાય ટી લખીને પણ તમે આ વસ્તુ કરી શકશો. ક્લિયર? અહીં સુધી કઈ ડાઉટ? હવે યાદ રાખજો, આ ડાયપોલ છે ને એને તમે અત્યારે આ રીતે પકડી રાખી છે, આ રીતે. હવે આને છોડી દેશો ને એટલે આ દોલનો કરતી 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 આ ડાયપોલને સમાંતર ગોઠવાઈ જશે. ડાયપોલને સમાંતર ગોઠવાઈ જાય એટલે એની સંતુલન સ્થિતિ. બરાબર? એનો મતલબ એ કે તમે જ્યારે અહીંયાથી એને છોડી દો છો ત્યારે એ સંતુલન ક્ષેત્રને સમાંતર એની જાતે ગોઠવાય છે. એટલે કે આને અહીંયાથી છોડી દઈશું ને તો ડાયપોલ પોતે વર્ક કરીને અહીંયા આવશે. પણ અત્યારે ડાયપોલ જ્યારે આ રીતે ગોઠવાઈ જાય ને તમારે એને થીટા કોણે ભ્રમણ કરવા, થીટા જેટલા કોણે એને ગોઠવ્યું હોય ને તો તમારે કાર્ય કરવું પડશે. કારણ કે આ એની નોર્મ, આ એને આપણે પકડી રાખેલી પરિસ્થિતિ છે. છોડી દઈશું તો આમાં જ આવશે, એની જાતે આવશે. એ વખતે ડાયપોલ, એ વખતે ટોર્ક વર્ક કરે છે, સમજ્યા? પણ જ્યારે તમે એને આ ડાયપોલ જ્યારે ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી હોય અને જો એને તમારે થીટા જેટલા કોણે ભ્રમણ કરાવવું હોય તો એના પર તમારે કાર્ય કરવું પડે. અને હવે આપણે શોધવા જઈ રહ્યા છે એ કાર્ય, કારણ કે એ જ કાર્ય આની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો આપણે એ વસ્તુ પણ ભણી ગયા છે કે પેલા વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલની સ્થિતિ ઉર્જાનું ઇક્વેશન આપણે તાર્યું છે માઇનસ p ડોટ e. એવી રીતે આપણે અહીંયા ઇક્વેશન તારવવાનું છે અને ઇક્વેશન તમને યાદ પણ છે, ધેટ ઇઝ m ડોટ b આવવું જોઈએ માઇનસ.
કારણ કે આપણે સ્થિત વિદ્યુત સાથે એનાલોગ જે છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સનું એની સાથેની કમ્પેરિઝન આપણે આની આગળના વિડીયોમાં જોઈ ગયા છે, બરાબર. તો આપણે આ ઇક્વેશન તારવીએ છીએ હવે એની સ્થિતિ ઉર્જાનું. તો જ્યારે તમને આ ક્વેશ્ચન પૂછાય તો તમારે એમાં આટલું લખવાનું છે અહીં સુધી. તમને એવું પૂછાય આવૃત્તિનું સૂત્ર તારો, તો ટી તો શોધવું જ પડશે મિત્રો, અને 1/ν કરી નાખો, ન્યુ બરાબર 1/t કરી નાખો તો તમને આવૃત્તિ મળી જશે. ઓકે, તો બહુ ફાઇન ક્વેશ્ચન છે, તમને તો 2 માર્ક 3 માર્કમાં પૂછી શકાય એવો, તો નોટની અંદર પરફેક્ટ એને લખી નાખજો, બરાબર. હવે જોઈએ છે કે આ ડાયપોલ જે છે એ ડાયપોલને ક્ષેત્રને સમાંતર હોય તો એને થીટા કોણ એટલે ભ્રમણ કરવા માટે આપણે કેટલું કાર્ય કરવું પડે. એ કાર્ય એકચ્યુઅલી આની અંદર ડાયપોલની અંદર સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા છે, એટલે આપણે આના પર થતું કાર્ય શોધીએ અથવા તો એના પરની સ્થિતિ ઉર્જા શોધીએ, બંને એક જ છે, બરાબર. તો ચાલો આપણે હવે એ શોધીએ. તો પોઝ કરીને પહેલા લખી લો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજો ક્વેશ્ચન છે અહીંયા આગળ તમારો, જો તમે વાંચી શકો છો કે ચુંબકીય ક્ષેત્રમાં મેગ્નેટિક ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારો અને જુદા જુદા કિસ્સાઓની ચર્ચા કરો. હવે મેં તમને આગળ પણ કહ્યું કે સ્થિતિ ઉર્જા એટલે કાર્ય, એટલે જે કાર્ય કરીશું એ કાર્ય એની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, બરાબર. ધારો કે ડાયપોલ આમ છે, હવે એને આપણે ધારો કે ચુંબકીય ક્ષેત્ર તો આ ડિરેક્શનમાં જ છે, બરાબર. જો ચુંબકીય ક્ષેત્ર તો આ ડિરેક્શનમાં જ છે અને ડાયપોલ પણ છે ને એક ક્ષેત્રને સમાંતર જ હતી, પણ એના ક્ષેત્રની સમાંતર સાથે ક્ષેત્રની દિશા સાથે થીટા કોણે ગોઠવવી હોય તો આપણે વર્ક કરવું પડે, એની જાતે ના ગોઠવાય, તો આપણે કાર્ય કરવું પડે અને એ કાર્ય એની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, અને ધેટ ઇઝ કોલ્ડ ધ પોટેન્શિયલ એનર્જી વિચ ઇઝ હોલ્ડિંગ બાય ધ મેગ્નેટિક ડાયપોલ, બરાબર. મેગ્નેટિક ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવા ત્યારે એના પર કરેલું કાર્ય એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે, અને એ સ્થિતિ ઉર્જા આપણે સૂત્ર તારવા જઈ રહ્યા છે. ઓકે, હવે તમને ખબર છે કે કાર્યનું ઇક્વેશન છે ધેટ ઇઝ બળ ગુણ્યા સ્થાનાંતર, આ તો ખબર જ છે. પણ આ રેખીય સ્થાનાંતર માટે જવાબદાર કોણ છે? આ તમારું બળ રેખીય સ્થાનાંતર માટે જવાબદાર છે. જ્યારે આપણે અહીંયા ટોર્ક આવે છે, આકૃતિ ડ્રો કરવાની જરૂર નથી એક્ઝામની અંદર, ડોન્ટ વરી, ધીસ ઇઝ જસ્ટ ફોર ધ ઇન્ફોર્મેશન્સ વિચ આઈ એમ ગોઈંગ ટુ શેરિંગ વિથ યુ, રાઈટ. તો હવે થતું કાર્ય આપણે શોધવું હોય તો એ કાર્ય એટલે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે, તો આપણે ઇક્વેશન લઈશું ટાઉ ઇન્ટુ ડી થીટા. કેમ? જે રેખીય ગતિમાં બળ છે એ ચાક ગતિમાં ટોર્ક છે, જે રેખીય સ્થાનાંતર છે તે કોણીય સ્થાનાંતર. ક્લિયર? તો આપણે અહીંયા એવું લખી શકીએ છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલને થીટા કોણે ભ્રમણ કરાવવા માટે કરવું પડતું કાર્ય ચુંબકીય ડાયપોલમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ક્લિયર? તો આ જે સ્થિતિ ઉર્જા છે that is equal to u integration of tau into d theta. હવે tau નું ઇક્વેશન પણ તમારી પાસે છે મિત્રો કે that is tau is equal to mb sin theta d theta. હવે તમને એ બી ખબર છે કે m અને b સપોઝ કોન્સ્ટન્ટ છે, તો this is equal to m into b integration of sin theta d theta. અને sin theta જે છે એનું ઇન્ટિગ્રેશન છે તમારું માઇનસ cos theta, તો માઇનસ mb cos theta, અને a ડોટ b ઇઝ ઇક્વલ ટુ ab cos theta છે, તો અહીંયા આવશે માઇનસ m ડોટ b. મિત્રો આ થઈ ગયું આપણું સ્થિતિ ઉર્જાનું ઇક્વેશન, અને આ જે સ્થિતિ ઉર્જાનું ઇક્વેશન છે એ ઇક્વેશન ઉપરથી તમને જુદા જુદા કિસ્સાઓ તારવવાના કયા છે, તો એ જુદા જુદા કિસ્સાઓ તારવવા માટે આપણે જઈ રહ્યા છીએ. ઓકે, પણ એ તારવતા પહેલા આપણે બેઝિક જે આ ઇક્વેશન્સની એપ્લિકેશન છે, બરાબર, તો આ ઇક્વેશનની જે એપ્લિકેશન છે એને આપણે સોલ્વ કરી નાખીએ. હવે તમને ખબર છે કે થીટા એ શું છે, તો કે આ એંગલ તમારો થીટા હતો, તો પહેલા થીટા કેટલો હતો? 0. તો 0 માંથી થીટા જેટલો ભ્રમણ કરવા માટે કરવું પડતું કાર્ય આપણી આ સ્થિતિ ઉર્જા છે, બરાબર. હવે તમને એ ખબર છે
કે ધારો કે પ્રારંભિક કોણ, હવે હું જે સમજાવું છું જો જે JEE નીટ માટે જરૂરી છે. ઓકે, ધીસ ઇઝ રિલેટિવ વિથ JEE એન્ડ નીટ. ઓકે, સો ધ્યાનથી જોજો. આજે જુદા જુદા કિસ્સાઓ ચર્ચીએ છે. હજુ આ ક્વેશ્ચન ની અંદર તમારે ગ્રીન કલર થી જે લખું છું તે લખવાનું છે, પણ જી નીટ ની અંદર આ જ ઇક્વેશન્સ ની એપ્લિકેશન અહીંયા સાઈડ પર લખી આપું છું કે શું પૂછાય. તો કે ધારો કે પ્રારંભિક કોણ થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા આઈ હોય તો પ્રારંભિક ઉર્જા કેટલી થાય? તો કે UI ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB અને ધીસ ઇઝ થીટા 1. ઓકે, પ્રારંભિક તો cos થીટા 1 થાય. અને અંતિમ સ્થિતિ ઉર્જા ધારો કે થીટા ઇઝ ઇક્વલ ટુ એના પ્રારંભિક અંતિમ કોણ થીટા 2 છે તો UF ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB cos થીટા 2 થાય. તો સ્થિતિ ઉર્જામાં ફેરફાર કેટલો થશે? એ તમારો કાર્ય થશે. તો W ઇઝ ઇક્વલ ટુ UF માઇનસ UI. તો UF ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB cos થીટા 2 અને માઇનસ MB cos થીટા 1. જોજો ધ્યાનથી. તો થતું કાર્ય જે છે that is equal to MB કૌંસમાં માઇનસ માઇનસ પ્લસ, તો અહીંયા આવશે cos થીટા 1 માઇનસ cos થીટા 2. બહુ જ અગત્યનું ઇક્વેશન્સ જે તમને લોકોને વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં મેં તારવીને આપી દીધેલું છે. શું હતું ઇક્વેશન ખબર છે? વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં ઇક્વેશન કયું હતું ખબર છે? W ઇઝ ઇક્વલ ટુ PE કૌંસમાં cos થીટા 1 માઇનસ cos થીટા 2. અહીંયા યાદ રાખવાનું છે કે થીટા 1 જે છે આમાં યાદ રાખવાની અંદર કે થીટા 1 એટલે પ્રારંભિક સ્થિતિમાં કોણ અને થીટા 2 જે છે એ અંતિમ સ્થિતિમાં કોણ. આ ઇક્વેશન હતું એટલા માટે ઇક્વેશન પરથી આ JEE નીટ લઈ આવ્યા. હવે તમને શું પૂછશે ખબર છે કે એક ચુંબકીય ક્ષેત્રની અંદર એક ડાયપોલના ક્ષેત્રને સમાંતર ગોઠવેલી છે, એટલે એને આમ રાખેલી આમ. ચાલો આ રીતે રાખીએ તો થીટા કેટલો થઈ જાય? પ્રારંભિક 0 થઈ જાય, કારણ કે M અને B વચ્ચેનો ખૂણો 0. તો અહીંયા થીટા 0 મૂકો તો શું થાય? cos 0 1. યાદ રાખજો cos થીટા 1 કેટલું થશે? 1. અને એને દાખલા તરીકે તમે ક્ષેત્રને સમાંતર અને ક્ષેત્રને લંબ રૂપે તમે આમ ગોઠવો છો તો એના પર થતું કુલ કાર્ય કેટલું? તો અંતિમ કોણ કેટલો થઈ ગયો? 90 ડિગ્રી. તો cos pi by 2 0. તો આ ક્વોન્ટિટી જતી રહી, આ ક્વોન્ટિટી 1. તો આન્સર આવશે W is equal to M into B. તો કેટલું કાર્ય કરવું પડે? M into B જેટલું ઓનલી. તમને હવે ક્વેશ્ચન આવો પૂછે કે 50 ડાયપોલ મોમેન્ટ આપેલી હોય એની વેલ્યુ અને B જે છે તમને 5 ટેસ્લા આપ્યું હોય ને એ રીતે તમારે થીટા 1 થીટા 2 ની કન્ડિશન્સ આપી હોય એ જોઈ અને આની અંદર કિંમત મૂકીને તમારે આન્સર શોધવાનો. અને આ યુનિટ જે છે તમારો શેમાં આવશે? જૂલમાં આવશે. ક્લિયર? તો JEE નીટ માટેનું બહુ જ અગત્યનું ઇક્વેશન્સ નોટબુકની અંદર કોપી કરી લેજો. ક્લિયર? ચાલો હવે આપણે આપણા ઓરિજિનલ ક્વેશ્ચન પર આવીએ કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો તો તારવી દીધું. એના પરથી જી નીટના ક્વેશ્ચન્સ જે બને અહીંયા મેટર લખી દીધો. ક્વેશ્ચન્સ તમને હું મોકલીશ એટલે તમે લોકો ક્વેશ્ચન આપીશ એટલે વર્કશીટની અંદર તો તમને ખબર પડી જ જશે કે કયું ઇક્વેશન વાપરવાનું. યાદ રાખો MB cos theta 1 minus cos theta 2, PE cos theta 1 minus cos theta 2, where theta 1 that is initial condition માં એંગલ, theta 2 અંતિમ પરિસ્થિતિમાં. બસ આટલું યાદ રાખો. આપણે એમાં ક્વેશ્ચન્સ જોયા છે એટલે તમને આ ખ્યાલ આવી જ ગયો છે એવું હું માની લઉં છું. રાઈટ? ચલો હવે વિશિષ્ટ કિસ્સાઓ, જુદા જુદા કિસ્સાઓ તારવવાના છે. ચલો પહેલો કિસ્સો એ ગ્રીન પેન થી લખું છું, આનો આખો જ આન્સર સી. વિવિધ કિસ્સાઓ. ચલો પહેલો કિસ્સો, જો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય એનો મતલબ એ કે ચુંબકીય ડાયપોલ ક્ષેત્રને લંબ રૂપે હોય. આનો મતલબ શું? એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ડાયપોલ ક્ષેત્રને લંબ રૂપે હોય. ચલો તો સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો કે cos pi by 2 cos pi by 2 0. તો U is equal to minus MB cos 90 અને this is equal to 0. ક્લિયર? હવે સ્થિતિ અહીંયા સ્થિતિ ઉર્જાનું મૂલ્ય તમારું કેવું આવશે? 0 આવશે. આ પહેલો કિસ્સો. ક્લિયર? નેક્સ્ટ નંબર 2. આને આપણે અલગ લાઈન કરી દઈએ. ધીસ ઇઝ અલગ, આના પોર્શન આપણે અલગ કરી દઈએ એટલે તમને ખ્યાલ આવતો જશે. ઓકે, બીજો ત્રીજો અહીંયા જ લખીશ, ચિંતા ના કરો. સપોઝ ચલો બીજો એંગલ લઈ લઈએ, થીટા ઇક્વલ ટુ 0 ડિગ્રી. આનો મતલબ શું? કે ડાયપોલ ક્ષેત્રના સમાંતર છે. આનો મતલબ શું? એટલે કે ચુંબકીય ડાયપોલ
ક્ષેત્રને સમાંતર છે. ચલો તો u કેટલું થશે તો કે -mb cos 0 cos 0 is equal to 1 તો u is equal to આવશે that is -m into b. યાદ રાખો સ્થિતિ ઊર્જા ઋણ મહત્તમ થઈને જ્યારે સ્થિતિ ઊર્જા ઋણ મહત્તમ થાય ત્યારે એ સૌથી એટલે લઘુત્તમ થાય રાઈટ. ઋણ મહત્તમ એટલે લઘુત્તમ ક્લિયર થાય છે ને. ડાયપોલની મહત્તમ થાય એટલે આ બહુ જ મેક્સિમમ સ્ટેબલ કન્ડિશન કહેવાય આની ડાયપોલની. એટલે સ્થિતિ ઊર્જા માટે સ્થિતિ ઊર્જા લઘુત્તમ થાય અને લઘુત્તમ થાય એનો મતલબ એ કે ડાયપોલની મહત્તમ સ્થાયી અવસ્થા સૂચવે છે. આ બધા જ આપણે વિદ્યુત ડાયપોલના કેસમાં પણ આ જ વસ્તુ આપણે આ જ વિશિષ્ટ કિસ્સાઓ આપણે ચર્ચા કરી છે રાઈટ. અને થર્ડ કન્ડિશન છે તો થીટા ધેટ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. ક્લિયર ઓકે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી હોય તો u ઇઝ ઇક્વલ ટુ આવશે ધેટ ઇઝ -mb cos 180 ડિગ્રી અને cos 180 ધેટ ઇઝ -1 તો u ઇઝ ઇક્વલ ટુ આવશે ધેટ ઇઝ +mb. અને આ સ્થિતિ ઊર્જા જે છે એ મહત્તમ છે એટલે કે સ્થિતિ ઊર્જા મહત્તમ થાય જે ડાયપોલની મહત્તમ અસ્થાયી અવસ્થા સૂચવે છે. ઓકે તો આ ત્રણ વિશિષ્ટ કિસ્સાઓની આપણે ચર્ચા આની અંદર કરવાની હતી. ઓકે કઈ તકલીફ રાઈટ. તો ચુંબકીય ક્ષેત્રમાં મેગ્નેટિક ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર આ રહ્યું. વિશિષ્ટ કિસ્સાઓ તો 1, 2 and 3 and this is the portion which is related to the GN NEET competitions. Not only GN NEET ભાઈ આને આપણે સોરી આપણે તો 12th માં છે બચ્ચાઓ. this is also related with GUJSET also. બહુ ફાઇન ક્વેશ્ચન એક માર્ક્સમાં બને. ક્લિયર. તમારે કશું નહીં કરવાનું. ડાયપોલ પ્રારંભિક કઈ સ્થિતિમાં છે એનો એંગલ શોધો, અંતિમ સ્થિતિમાં જે એંગલ જાય છે તે શોધો. m અને b ની ન્યુમેરિકલ વેલ્યુ આપી હોય તો ઠોકો, નહીતર m અને b એઝ ઇટ ઇઝ રાખો. ઓકે તો આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. તો બહુ સરસ ક્વેશ્ચન્સ મેં તમને આપ્યા છે, લખીને તૈયાર કરો. બંને ક્વેશ્ચન્સ આ વિડીયોના બંને ક્વેશ્ચન્સ બહુ જ અગત્યના છે થિયોરેટિકલ પર્પઝથી. એટલે એક્ઝામમાં થિયોરેટિકલ પોર્શનમાં પૂછી શકાય એવા બહુ ફાઇન ક્વેશ્ચન છે. ઓકે તો તમારે આ લખવાના છે.